મારું નામ પ્રફુલ્લ પટેલ. અમે લોકો જામનગર રહીએ છીએ. મને 70 વર્ષ થયા છે. મને ઘણા વખતથી બંને પગમાં ઘૂંટણનો દુખાવો રહે છે. હમણાં ઘણા વખતથી મને જમણા પગની અંદરમાં દુખાવો વધારે હોવાથી, અને આઈ એમ એ હેમોફિલિયા પેશન્ટ. હેમોફિલિયાની અંદરમાં બ્લીડિંગનો મેઇન પ્રોબ્લેમ રહે છે. એટલે મારે ડૉક્ટર સાથે ખાસ પહેલાં હેમોફિલિયા બાબત ચર્ચા કરવાની હોય છે, પછી હું રિપ્લેસમેન્ટ માટેની ચર્ચા કરું છું. તો મેં ઘણે ઠેકાણે અમદાવાદ, રાજકોટ બધે ઠેકાણે 2, 3, 4 ઠેકાણે તપાસ કરી, પણ મને ક્યાંય એવો સંતોષ થયેલો નહીં. પણ મારા નાના ભાઈના વાઈફે કેતનભાઈને પગનું ઓપરેશન કરેલું, એમાં મને ઘણો સંતોષ થવાથી હું એક વખત ડૉક્ટર કેતન સરને મળેલો. અને પહેલી જ વખત જ્યારે મળેલો ત્યારે હું એના ઉપર એટલો બધો ઇમ્પ્રેસ થઈ ગયો કે એની સમજાવવાની અને બધી સિસ્ટમ બહુ ઘણી સારી હતી. એટલે મેં મનમાં નક્કી કર્યું કે જો કેતન સર ઓપરેશન કરતા હોય ને તો મારે બીજે ક્યાંય જવું નથી. પણ છતાંય મારું હેમોટોલોજીસ્ટને હિસાબે, એટલે સાહેબે મારા માટે મહેનત કરી અને હેમોટોલોજીસ્ટની સગવડતા કરી. મિસ્ટર સુજીત સરને સાથે કન્સલ્ટ કરી અને આખો પ્રોગ્રામ નક્કી કરેલો. અને મને કીધું કે તમે આવી જાઓ, કાંઈ વાંધો નહીં આવે. એટલે મારું જમણા પગનું ઓપરેશન 1/8 કરેલું. મને જરા પણ ખ્યાલ ના આવ્યો કેવી રીતે શું થઈ ગયું બધું ઓપરેશન અપ ટુ ડેટ. અને બહુ ઓપરેશન સારું થઈ ગયું. સુજય સરનો નેચર સારો હતો, એને બધું આખો હેમોફિલિયાનો આખો પ્લાનિંગ આપેલો હતો. અચ્છા, પ્રભુ કૃપાની ટીમે એટલી બધી સારી હતી ને કે એ લોકોએ મને ઘણો સાથ સહકાર આપેલો. એટલે મને જરાય ઓપરેશન બાબતમાં જરાય પણ તકલીફ નથી પડી. અને મને રૂમની સગવડતા બહુ સારી મળી ગઈ. બધાનો સ્ટાફે બહુ સારો હતો. એટલે મારું અત્યારે ઓપરેશન સક્સેસફુલ જમણા પગનું થઈ ગયું છે. અને આજકાલમાં એકાદ દિવસમાં હું રજા લઈને જામનગર પણ જઈશ. હવે ખાસ તો મારે એટલું જ કહેવાનું છે હેમોફિલિયા પેશન્ટને કે જો કોઈ હેમોફિલિયાની કંઈક તકલીફ હોય તો એક વખત ડૉક્ટર કેતન સરની સલાહ લઈએ. હું કામ કે હેમોફિલિયામાં જે ફેક્ટર 8ની જે જરૂરિયાત છે ને, રાજકોટ એસોસિએશનની અંદરમાં બહુ સારી રીતે મળી રહે છે. અને અમે લોકો હેમોફિલિયા એસોસિએશનના મેમ્બર છીએ ને, એટલે એ અમને ફાયદો થાય છે. તો એનો ફાયદો લઈ કેતન સર મળીને આગળ વધવાની મારી પર્સનલી રિક્વેસ્ટ છે. પ્રભુ કૃપાને આખા સ્ટાફને મારા વતી ધન્યવાદ. જય જિનેન્દ્ર.